સુંદર દિવસ માટે ક્રિસમસ બાકી ઓલરેડી 10 થવા આવ્યા છે અને ક્રિસમસ પરિપૂર્ણ થવા આવી છે. 2024 ક્રિસમસ 2 કલાકમાં પૂરી થઈ જશે. અને આપણે જોયું કે ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. પૃથ્વી પર જ્યારે લોકો જન્મ લે છે ત્યારે તમને ખબર નથી હોતી કે શા માટે તેમનો જન્મ થયો છે. પણ બાઇબલ એમ કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે હજારો વર્ષ પહેલા પ્રબોધકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલા માટે થયો કે જેથી કરીને તે લોકોના પાપોથી તેઓને બચાવે. અને બાઇબલ એવું કહે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે એવું લખવામાં આવ્યું કે તેનું નામ ઈસુ પાડવામાં આવશે કે જેનો મતલબ એ છે કે તે તેઓને તેઓના પાપથી તારશે અને તેનું નામ ખ્રિસ્ત છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો વિથ અ મિશન. ક્રિસમસ મીન્સ અ મિશન ઓફ ગોડ, કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એક ચોક્કસ દર્શન, હેતુ અને મિશન સાથે. અને મિશન શું હતું? મિશન એ હતું કે પહેલું મિશન હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના દરેક લોકોના, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય કે કોઈ પણ દેશના લોકો હોય, કે તેઓના પાપોની તેઓ માફી આપે. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે સગળો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપવામાં આવેલો છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો એ માણસ ન હતા પણ દેવ હતા, માટે એમને આ પૃથ્વી પર અધિકાર આપ્યો છે, આકાશ નીતિ અધિકાર આપ્યો છે કે જેથી કરીને માણસના પાપોની કિંમત તેમણે ક્રુસ પર ચૂકવી દીધી અને માણસને તેઓના પાપોની માફી આપે છે. બીજો અધિકાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપવામાં આવ્યો કે તે લોકોને જીવન આપે, ભરપૂર જીવન આપે. જો મનુષ્યને ગમે તેમાં રોગ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે અધિકાર છે ઈસુના નામ પર સગળા રોગો દૂર કરવામાં આવે છે. ગમે તે તકલીફ હોય, મુશ્કેલીઓ હોય, દુઃખો હોય, સંકટો હોય, જ્યારે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે ત્યારે બાઇબલ એમ કહે છે કે તે તેમને શાંતિ આપે છે, ભરપૂર જીવન આપે છે, અનંત જીવન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સગળા રોગ, બીમારી, તકલીફ, મુશ્કેલીઓ, દુઃખો દૂર કરીને એક અનંત જીવન આપે છે. And that is what the mission of Jesus on the day of Christmas. અને આ ક્રિસમસનો એક ચોક્કસ હેતુ અને મિશન હતો. તો મારી તમને વિનંતી છે, ફક્ત 2 કલાક બાકી છે, તો હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી, હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણ્યું નથી, બાઇબલ વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણો અને ચોક્કસપણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે જન્મ આ પૃથ્વી પર લીધો તેનું મહત્વ તમને જણાવશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારા પાપ માફ થશે, તમારો રોગ દૂર થશે, તમારા સંકટો દૂર થશે અને બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અનંત જીવન આપશે. What I expect અને હું એ આશા રાખીશ કે ઈસુ તમને જીવન આપે અને ઈસુના નામમાં તમને ભરપૂર જીવન મળે. ફરી એકવાર once again from my side, Merry Christmas. Thank you.